નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 7 વસ્તી. વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનમાં આપણે ખૂબ જ અગત્યનો એવો 5 માર્કનો પ્રશ્ન જેની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. પરીક્ષાલક્ષી પ્રશ્ન છે, સાથે સાથે એકદમ સહેલો છે અને બોર્ડની પરીક્ષામાં વારે ઘડીએ પૂછાયેલો છે. પ્રશ્ન છે, ઊંચા જન્મદર માટેના કારણોની ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નની શરૂઆત કરીએ તે પહેલાં આપણે અત્યાર સુધી પ્રકરણ નંબર 7ની અંદર વસ્તી વિસ્ફોટ એટલે શું એની ચર્ચા કરી કે ભાઈ મૃત્યુદર ઝડપથી ઘટે છે, એની સામે જન્મદર ઝડપથી ન ઘટવાને કારણે વસ્તી વધારાનો જે ઊંચો દર જાય છે તેને વસ્તી વિસ્ફોટ કહેવાય. ત્યારબાદ વસ્તી વિસ્ફોટના અસરો, કારણો જે મુખ્યત્વે જન્મદર અને મૃત્યુદર સ્વરૂપમાં છે. પ્રોફાઇલ્સ ઓફ ઇન્ડિયન પોપ્યુલેશન એટલે કે એના વલણોમાં ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર, સ્ત્રી અને પુરુષની વસ્તીનું પ્રમાણ, ભારતમાં જાતિનું પ્રમાણ, વયજૂથ પ્રમાણેની વસ્તી અને 5મું ગ્રામીણ અને શહેરી વસ્તી. ત્યારબાદ આપણે છેલ્લા સેશનમાં હમણાં વસ્તી વધારાના મુખ્ય 2 કારણો એની આંકડાકીય માહિતી સાથે એની ચર્ચા કરી. એ કારણો હતા જન્મદર એનું વિશ્લેષણ અને તારણ, મૃત્યુદર એનું વિશ્લેષણ અને તારણ. વિદ્યાર્થી મિત્રો, જન્મદર એટલે મેં તમને એવું લખાયું છે કે દર વર્ષે દર હજારે જન્મ પામતા બાળકોનું પ્રમાણ, અને મૃત્યુદર એટલે દર વર્ષે દર હજારે મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ અથવા વ્યક્તિઓનું પ્રમાણ. આવી આપણે વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે. સાથે સાથે એનું સૂત્ર જન્મદર એટલે વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. એવી જ રીતે મૃત્યુદર 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા લોકોની સંખ્યા છેદમાં કુલ વસ્તી અને ગુણ્યા 1000. અહીં સુધી આપણે વાત કરી ચૂક્યા છીએ. આજે 5 માર્ક્સનો સૌથી વધારે અગત્યનો એવો પ્રશ્ન, ઊંચા જન્મદર માટેના કારણો, તમારા સ્વાધ્યાયમાં પણ 5મા પ્રશ્નમાં આપેલો છે અને બોર્ડની પરીક્ષામાં આ પૂછાયેલો છે. બહુ જ સહેલો પ્રશ્ન છે. આપણે જુદા જુદા એંગલથી, જુદા જુદા પોઈન્ટ ઓફ વ્યૂથી આ જન્મદર ઊંચો કેમ રહેવા પામે છે એના અનુસંધાનમાં ચર્ચા કરવાની છે. ત્યારે ઊંચા જન્મદર માટેના કારણોને 3 ભાગમાં વહેંચ્યા છે: સામાજિક પરિબળો, આર્થિક પરિબળો અને અન્ય પરિબળો. સૌથી પહેલું છે સામાજિક પરિબળો. વિદ્યાર્થી મિત્રો, આ એવા પરિબળો છે કે જે સમાજમાં ઉદ્ભવ પામે છે અને સમાજને અસર કરે છે અને એને લીધે જન્મદર ખૂબ ઊંચો જાય છે. એમાંનું પહેલું એટલે સાર્વત્રિક લગ્ન પ્રથા. આપણે જાણીએ છીએ ભારત એ વૈવિધ્યતા ધરાવતો દેશ છે. એમાં લગ્ન સંસ્કાર એ એક ધાર્મિક સંસ્કાર છે. લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યે સમાજ પણ શંકાની દૃષ્ટિએ જુએ છે અને તેમાંથી બચવા માટે દરેક સ્ત્રી પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે. દિવ્યાંગ પણ અપવાદરૂપ નથી. દિવ્યાંગ, હેન્ડીકેપ્ડ તેઓ પણ લગ્ન ગ્રંથિથી જોડાય છે. વિકસિત દેશોની તુલનામાં ભારતમાં દરેક સ્ત્રી લગ્ન કરે છે અને આવી રીતે સાર્વત્રિક લગ્ન પ્રથાથી પણ જન્મદર ઊંચો જાય છે. વિદ્યાર્થી મિત્રો, એવું પણ કહેવાય છે કે ડોસો કુંવારો મરે પણ ડોસી કુંવારી ન મરે. અને આ સ્લોગન, આ વિધાનના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો
એને કારણે જ જન્મદર ઊંચો રહે એવું આપણે કહી શકીએ, એવું સ્પષ્ટપણે માની શકાય. ત્યારબાદ બીજું છે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. દેશમાં બાળ લગ્ન અટકાવતો કાયદો છે, છતાં પણ કેટલાય એવા વિસ્તારો છે જ્યાં નાની ઉંમરે લગ્ન થાય છે. એમાંય ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ નાની ઉંમરે લગ્ન કરતી હોવાથી તેમનો પ્રજનન કાળ ખૂબ જ લાંબો રહે છે, પ્રજનન ક્ષમતા વધી જાય છે અને બાળકોને જન્મ આપવાનું પ્રમાણ આ નાની ઉંમરે થતા લગ્નને કારણે ઊંચું જોવા મળે છે અને એને કારણે પણ જન્મદર ઊંચો જાય છે અને પરિણામે વસ્તી વધે છે. દેશમાં વિધવા પુનઃલગ્નના કાયદાને સ્થાન આપ્યું છે, એ કાયદાને અમલી બનાવ્યો છે, એટલે એને વ્યાપક ટેકો પણ મળેલો છે અને એટલે જ વિધવા પુનઃલગ્નો થતા જોવા મળે છે. એને કારણે પણ જન્મદર ઊંચો રહે છે અને જન્મદર ઊંચો રહેવાને કારણે વસ્તીનું પ્રમાણ વધતું જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દામાં આપણે બે બાબતો પર ખાસ ધ્યાન આપવાનું છે. એક તો નાની ઉંમરે લગ્ન થાય એટલે પ્રજનન કાળ લાંબો થાય. પ્રજનન કાળ લાંબો રહેવાને કારણે પ્રજનન ક્ષમતા ઊંચી વધવાને કારણે જન્મ આપવાનું પ્રમાણ વધી જાય છે અને જન્મદર ઊંચો જાય અને વિધવા પુનઃ લગ્નને કારણે પણ જન્મદર ઊંચો જોવા મળે. હવે આ ત્રીજું સામાજિક કારણ જે છે એ થોડુંક રમૂજી છે, ફની કારણ છે. પુત્ર પ્રાપ્તિની ઘેલછા. ઘેલછા એટલે ગાંડપણ, ક્રેઝીનેસ અબાઉટ સન અગેન્સ્ટ ડોટર. ભારતીય સમાજ પુરુષ પ્રધાન છે. અહીં પુત્રી કરતાં પુત્રને 3 કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે. કયા કયા 3 કારણો? બરાબર ધ્યાનથી સાંભળજો. એક તો પુ નામના નર્કમાંથી તારે તે પુત્ર. આ કહેવત છે, છતાં પણ આ કહેવતને ખાસી એવી માન્યતા મળી છે. ગ્રામીણ વિસ્તાર, ભારત ગામડાનો બનેલો દેશ છે. જ્યાં સુધી પુત્રનું અવતરણ ન થાય ત્યાં સુધી પુત્રીઓને જન્મ આપતા દંપતીઓ માલુમ પડ્યા છે. બીજું કારણ છે વંશવેલો આગળ વધારવા માટે, વારસદાર માટે. કારણ સમાજમાં એવી માન્યતા છે કે પુત્રીઓનું તો લગ્ન થાય અને અન્ય કુટુંબમાં જાય તો એમના કુટુંબનો વંશવેલો આગળ વધારવો હોય તો પુત્ર જરૂરી છે. અને ત્રીજું, ઘડપણમાં આર્થિક સહારો ઊભો કરવા માટે. વિદ્યાર્થી મિત્રો, ખરેખર એવી એક માન્યતા છે કે આર્થિક સહારો પુત્ર આપે. વાસ્તવિકતા કંઈક જુદી જ છે, પરિસ્થિતિ કંઈક જુદી જ છે. ઉલટા ઘડપણમાં પાછલી ઉંમરમાં જ એ દીકરાઓ જે છે એ એમને વૃદ્ધાશ્રમનો રસ્તો બતાવે છે અને તેવા સમયે દીકરીઓ કામ લાગતી હોય છે. આ 3 કારણોસર કેટલાક કુટુંબો પુત્રની ઘેલછામાં એટલે પુત્રની ઈચ્છામાં ઘણી પુત્રીઓને જન્મ આપે છે, જેથી કુટુંબનું કદ વધતું જ જાય છે. તો આ છે પુત્ર પ્રાપ્તિની ઘેલછા, ગાંડપણ. ચોથું સામાજિક કારણ સંયુક્ત કુટુંબ પ્રથા. ભારત ગામડાનો બનેલો દેશ છે. ગ્રામીણ વિસ્તારમાં સંયુક્ત કુટુંબ પ્રથા વ્યાપકપણે અમલમાં છે. એટલે કે બધા સાથે જ રહેતા હોય. દીકરા, દીકરાના દીકરા બધા જ સાથે રહેતા હોય. પરિણામે બાળકના ઉછેરની આર્થિક જવાબદારી એક કુટુંબના બધા જ સભ્યો વચ્ચે વહેંચાઈ જાય છે. એટલે પર્ટિક્યુલર દંપતી ઉપર એમનું સંતાન, એમનું બાળક એ બોજારૂપ નથી બનતું, ભારરૂપ નથી બનતું. એમના માથે એ બાળકનું ઉછેર કરવાની આર્થિક જવાબદારી નથી આવી પડતી. પરિણામે પણ જન્મદર ઊંચો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા સામાજિક કારણો, સામાજિક પરિબળો. એમાં સાર્વત્રિક લગ્ન પ્રથા, નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન, પુત્ર પ્રાપ્તિની ઘેલછા,
સંયુક્ત કુટુંબ પ્રથા. ત્યારબાદ હવે આપણે વાત કરીએ છીએ આર્થિક પરિબળોનું. આર્થિક પરિબળોમાં પહેલું શિક્ષણનું નીચું પ્રમાણ, જે કમાણી સાથે સંકળાયેલી બાબત છે એ આર્થિક પરિબળ. શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ પણ અત્યંત જટિલ છે અને આ બાબત સ્ત્રી શિક્ષણને લાગુ પડે છે. અપર્યાપ્ત અપૂરતા શિક્ષણને કારણે નાના કુટુંબની અગત્યતા મહત્વ જલ્દી સમજી શકાતી નથી. સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ નીચું રહેવાને કારણે કુટુંબનું કદ મોટું રહેવાનું વલણ જણાય છે. તદુપરાંત સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચેનો વ્યસ્ત સંબંધ દુનિયાભરમાં જોવા મળ્યો. એટલે જેમ શિક્ષણ ઓછું તેમ બાળકોનું પ્રમાણ વધારે. આને વ્યસ્ત સંબંધ કહેવાય. નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓ ઓછા બાળકોને જન્મ આપતી માલુમ પડે છે. એ જ બાબત પ્રાથમિક શિક્ષણની તુલનામાં માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓ માટે સાચી ઠરે છે. સ્નાતક કે અનુસ્નાતક થયેલી સ્ત્રી હોય તો બાળકોનું પ્રમાણ ઓછું હોય છે, ઓછો જન્મ આપતી માલુમ પડે છે. આ અનુભવને આધારે એવું કહી શકાય કે દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણને કારણે જન્મદર ઊંચો રહેવા પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આર્થિક પરિબળમાં પહેલું નીચું શિક્ષણ અને સ્ત્રી શિક્ષણ નીચું હોવાને કારણે જન્મદર ઊંચો રહેવા પામે છે. બીજું પરિબળ આવકની નીચી સપાટી. આખા કુટુંબની આવક નીચી હોય ત્યારે વધારાના બાળકનું આગમન એ જવાબદારી નહીં પણ અસ્કામત ગણાય છે. અંડરલાઇન કરી રાખજો, અસ્કામત. અસ્કામત એટલે મિલકત ગણવામાં આવે છે. ઝાઝા હાથ રળિયામના એ ન્યાયે બાળક પણ ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે એવી આશા રાખવામાં આવે છે. અને એટલે જ ગરીબ કુટુંબો વધુને વધુ બાળકોને જન્મ આપતા માલુમ પડે છે. આજે આપણે ચાની લારી પર કે કેટલીક નાની નાની હોટલોમાં રોજી રડીને કુટુંબની આવકમાં વધારો કરતા બાળકો આપણે જોઈએ જ. ચાઇલ્ડ લેબર, બાળ મજૂરો, કે જેઓ પ્રાથમિક શિક્ષણ પણ નથી મેળવતા અને એમના પેરેન્ટ્સ, એમના વાલી તેઓને શિક્ષણમાંથી ઉઠાડી અને કૃષિ ક્ષેત્રે દૈનિક મજૂરી માટે મોકલી દે, અથવા આવી રીતે ચાની લારી પર મોકલી દે, અથવા નાની નાની હોટલોમાં વેઇટર તરીકે મોકલી દે અને અર્થ ઉપાર્જન. તમે જુઓ, એ બાળકને નિભાવવાનો, એના ઉછેર માટેનો કોઈ ખર્ચ દંપતીને લાગતો નથી. ઉલટાનું એ બાળક સાંજ પડે 50-100 રૂપિયા કમાણી કરીને ઘરમાં લાવે છે. અને આ બાબતને ધ્યાનમાં લઈને ગરીબ કુટુંબો જે છે એ વધુને વધુ બાળકને જન્મ આપે છે, કારણ કે તેઓ જવાબદારી નથી સમજતા. તેઓ એને મિલકત સમજે છે, અસ્ક્યામત સમજે છે. એટલે આવકની નીચી સપાટી એ પણ એક આર્થિક પરિબળ છે વસ્તી વૃદ્ધિનું પ્રમાણ વધારવા માટેનું. ત્રીજું, બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ. તમે લોકો બાળ મૃત્યુ દર એટલે શું એ તો જાણો જ છો. જીવતા જન્મેલા 10,000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એટલે બાળ મૃત્યુ દર. અથવા તમે આવી પણ વ્યાખ્યા કહી શકો, દર વર્ષે 10,000 જીવતા જન્મતા બાળકોની સામે 12 મહિના સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એટલે બાળ મૃત્યુ દર, ચાઇલ્ડ ડેથ રેટ. આપણી પાસે એક કોષ્ટક છે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. 10,000 બાળ મૃત્યુનું પ્રમાણ આપ્યું છે, જે 1951માં 146 હતું, ઘણું ઊંચું કહેવાય. 2011માં 41.40, જે વિકસિત દેશોની સરખામણીમાં ઘણું બધું વધારે કહેવાય. આ આપણને આંકડા મળ્યા છે
www.data.worldbank.org. ભારતમાં વિકસિત દેશોની તુલનામાં બાળ મરણનું પ્રમાણ ઘણું ઊંચું છે. 1951માં બાળ મૃત્યુદર 146 હતો, તે ઘટીને 2011માં 41.40 થયો. છતાં પણ આ દર ઘણો ઊંચો ગણાવી શકાય. બાળ મૃત્યુદર ઊંચો હોવાનું કારણ ગરીબી, દીકરીના જન્મની ઉપેક્ષા એટલે અવગણના, પોષણયુક્ત આહારનો અભાવ, સ્ત્રીઓને વારંવાર થતી કસુવાવડ, ઉછેરની જૂની માન્યતા, અપૂરતી આરોગ્યની સગવડો, બે બાળકો વચ્ચેનો ઓછો ગાળો, આ બધાને કારણે બાળ મૃત્યુ વધારે થતા હોવાથી લોકો વધારે ને વધારે બાળકને જન્મ આપવાનું વલણ ધરાવે છે અને આ વલણ એ ઊંચા જન્મદરમાં પરિણમે છે. વિદ્યાર્થી મિત્રો, બાળક 12 મહિનાનું થાય એ પહેલાં મૃત્યુ પામે. આ રેટ જો ઊંચો છે એટલે કુટુંબો વધુને વધુ બાળકોને જન્મ આપવા પ્રેરાય છે અને જન્મદર ઊંચો જાય છે. તો આ હતા આર્થિક પરિબળો. હવે વાત કરીએ અન્ય પરિબળોની. અન્ય પરિબળોમાં 2: ઊંચો પ્રજનન દર અને કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. પહેલું, ઊંચો પ્રજનન દર. વર્ષ દરમિયાન 15થી 49 વર્ષની વય ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને પ્રજનનનો દર કહે છે. ત્યાં અંડરલાઇન કરજો. 1 માર્ક્સ. પ્રજનન દર એટલે શું? એક વર્ષ દરમિયાન 15થી 49 વર્ષની ઉંમર ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાનો દર એટલે પ્રજનન દર. ભારતના વસ્તી માળખાની એક વિશેષતા આ પણ છે કે પ્રજનન દર ઊંચો છે. બાળકને જન્મ આપી શકે તેવી 15થી 49 વર્ષની વયની મહિલાઓના સંદર્ભમાં આ વિશેષતા તપાસવાની છે. 1961માં આ વય જૂથમાં રહેલી મહિલાઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 હતી, જે 2011માં ઘટીને 3 જેટલી થઈ ગઈ. તેમ છતાંય આ પ્રમાણ થોડું ઊંચું કહી શકાય. સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે 2 પરિબળો જવાબદાર છે. કયા કયા 2 પરિબળો? હમણાં જ આગળ વાત થઈ. એક તો નાની વયે થતું લગ્ન, એને કારણે મહિલાઓમાં માતૃત્વ ધારણ કરવાનો સમયગાળો લાંબો જાય છે. અને બીજું, માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરિણીત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે. એટલે મોસ્ટ પ્રોબેબલી માતૃત્વ ધારણ કરી શકે એ સમયગાળામાં મહિલાઓ લગભગ ઓલમોસ્ટ પરિણીત હોય છે અને એને કારણે પણ જન્મદરનું પ્રમાણ ઊંચું જાય છે. બીજું, કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. અંડરલાઇન કરજો. બી વિભાગ 1 માર્કનો પ્રશ્ન. કુટુંબ નિયોજન એટલે શું? કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું અને 2 બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી એટલે કુટુંબ નિયોજન. જુઓ, આયોજિત માતૃત્વ અને પિતૃત્વ. બીજો અર્થ હું લખાવું છું, તમે ચોપડીમાં નીચે લખી રાખો. કુટુંબ નિયોજન નવપરિણીત યુગલોના લગ્ન જીવનમાં ઉદ્ભવતી બિન આયોજિત પ્રસૂતિઓને નિવારવાનું આયોજન એટલે કુટુંબ નિયોજન. હું ફરી બોલું છું. નવપરિણીત યુગલોના લગ્ન જીવનમાં ઉદ્ભવતી બિન આયોજિત પ્રસૂતિઓ નિવારવાનું આયોજન એટલે કુટુંબ નિયોજન. આ પણ ચાલશે. 1 માર્કમાં કુટુંબ નિયોજન એટલે શું એવું પૂછાય ત્યારે. ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીત રિવાજો, સોશિયલ કસ્ટમ્સ તથા ધાર્મિક માન્યતાઓની સાથે શિક્ષણના નીચા પ્રમાણને કારણે કુટુંબ નિયોજન સામે ઘણા અવરોધ ઊભા થયા છે. તદુપરાંત કુટુંબ નિયોજન માટેના વિવિધ સાધનોની જાણકારી પણ નથી.
સાથે સાથે આ સાધનોનું ક્યારેક અપૂરતું પ્રમાણ જન્મદરને ઊંચી સપાટી પર ટકાવી રાખે છે, કારણ કે કેવી રીતે જન્મદર નિયંત્રિત કરવો એની જાણકારી પણ ઘણા બધા યુગલોમાં હોતી નથી. પરિણામે જન્મદર ઊંચો રહે છે અને આ જન્મદર ઊંચો રહેવાને કારણે વસ્તીનું પ્રમાણ પણ વધતું જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના 5મા પ્રશ્નની અંદર બીજો પ્રશ્ન ઊંચા જન્મદર માટેના કારણોની વિગતે ચર્ચા કરો, એ પ્રશ્ન અહીંયા પૂરો થયો. હોમવર્કમાં તમારે આ પ્રશ્ન લખવાનો છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે એક 3 માર્કની શોર્ટ નોટ જોઈશું, સાથે સાથે વસ્તી નિયંત્રણના જે ઉપાયો છે, કેવી રીતે આ જન્મદરને આપણે નિયંત્રિત કરી શકીએ અને વસ્તીને કંટ્રોલમાં, નિયંત્રણમાં લાવી શકીએ, તેના કેટલાક સૂચનો, સજેશન્સ આપેલા છે, એની ચર્ચા કરીશું. તો અત્યારે આજનું આ તમારું હોમવર્ક છે કે ઊંચા જન્મદર માટેના કારણોના 3 પરિબળો, સામાજિક, આર્થિક અને અન્ય, એ લખવાના છે અને એના મુદ્દા મોઢે કરવાના છે. પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો છે, કાળજી રાખજો અને તૈયાર કરજો. થેન્ક યુ.